અને કરતા જ આવ્યા છે કે આજકાલનું નહીં, અનાદિથી પ્રહલાદ જેવાને જો ગુરુ કુંભાર મળ્યા શ્રીબાઈ અને પ્રહલાદ ને ઉગાર્યો કે નહીં, સામે એનો બાપ કોઈ પોતો, પણ જેને નક્કી થઈ ગયેલી વાત હોય કે હું અજર છું, હું અમર છું અને હું અવિનાશી છું, ભલે ડુંગરેથી ઘા કરી દેતો હોય, ભલે ગમે એ કરી નાખે નહીં, હું મરવાનો નથી. એવો તો કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે મને કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, કે કોઈ અગ્નિ મને બાળી શકતો નથી, કોઈ પાણી મને ભીંજવતો નથી, કોઈ વાયુ મને હૂટવી શકતો નથી. પ્રહલાદે કોને બાથ ભીડી? અગ્નિ જતી ને. હા, પણ પ્રહલાદ ને અગ્નિ અડે એવું હતું? એને અગ્નિ અડે એવું નહોતું, કારણ કે એને કીધું તું કે તું અજર છો, તું અમર છો, તું અવિનાશી છો, તને કોઈ શસ્ત્ર છેદી શકે નહીં, અગ્નિ બાળી ન શકે, પાણી ભીંજવી ન શકે અને વાયુ એને હૂટવી ન શકે, અને આ વાયુ સ્પર્શ કરી શકતો નથી. આવો નિર્લભ તમારો સ્વરૂપ, અને એ સ્વરૂપથી વંચિત રહી જાય તો વિચાર કરો, ભલે દેવથી દુર્લભ આ દેહ મળ્યો, પણ વ્યર્થ કે બીજું કઈ? હે, ક્યાં સુધી આ વ્યર્થ થઈ જાય? સજાગ તમારી સુરતાને કરો. જો એ સુરતા જો અમર વનને વરી જાય પછી એને કઈ કરવાનું રહેતું નથી. એટલે સજાગ બનવાની જરૂર છે, કારણ કે આજકાલના આ સંતો કોઈ મહેનત કરતા નથી, અનાદિથી કરતા આવે છે અને હાલની તકે કરે છે. કારણ કે સંતોએ કીધું છે કે જો આ સંત ન હોત કે આ સંસારમાં તો જલી જાત આખું બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેરમાં એ ઠારઠ ઠામો. ઠરવાનું ઠેકાણું કયું છે? કરો વિચાર. સંતનું શરણ, નહીતર આ જગત, કારણ કે તરવેદીના તાપમાં જલી રહ્યું છે તમારી નજર સામે કે નહીં? આ આગ કોણ બુજાવે? પણ એવા જયારે સંત મળી જાય તો આને તરવેદીના તાપમાંથી છોડાવી દે અને શીતળતા આપે. શાંત હંમેશની માટે શીતળતા આપે. કદાપી સંતનું જો કડવું ઓહળ હોય ને તો આ રોગને કાપવાનું હોય. સંત કદાપી કડવું બોલ્યા હોય તો સમજી લીજો કે આપણા જીવનના કલ્યાણ માટેનું છે, ઉદ્ધાર કરે. કારણ કે આ જીવનો ઉદ્ધાર તમારે શાસ્ત્રો, પુરાણો, વેદો ગમે એમાં સંતોના શબ્દોમાં વિચાર કરીને જાણી લેવું કે આ સદગુરુ કોની રાહ બતાવે, ઓલા આ સંતો કોની રાહ બતાવે? સદગુરુની. આ વિયોજા આ જીવનો ઉદ્ધાર. ઘણા એમ કે છે
કે 9 માસ કે માના ઉદરમાં રહ્યો અને અસ્તુતિ અલબેલાની કરતો હતો. આ વાતને હજી હું તો માનતો જ નથી. અવિનાશી કોઈ દી માના ઉદરમાં જાય ક્યારેય ન જાય. કારણ કે એ 52 થી બહાર છે. અવતાર લે અને અવતાર ને જલમ ને આ જમીન ને આસમાન ને એટલો અંતર છે. અવતાર કારણ કે શરીર જન્મે છે અને નામ અવતરે છે. નામ અવતરે છે અને શરીરનો જન્મ થાય. એટલા માટે કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે હું યુગે યુગે અવતાર લઉં છું. ગમ્યાના પ્રગટ થાય અને અધર્મનો નાશ કરે અને ધર્મનું એ સ્થાપન થાપે. કારણ કે ધર્મને આઝાદ રાખવા માટે ગામડે ગામડે ફરવું પડે છે. ગામડે ગામડે ફરવું પડે છે આ ધર્મને. એટલે રામા બાપાએ હરજીને એ જ કીધું હતું કે હે હરજી, ધર્મ છે આ જૂનો, આબાદ રાખીને બોલજે. આ તો અનાદિનો છે, જૂનો છે. આને કોઈએ વડો ધર્મ કીધો છે, કોઈએ જૂનો ધર્મ કીધો છે, કોઈએ નિજ્યા ધર્મ કીધો છે. પણ ધર્મ અનાદિથી છે. એટલા માટે આ જ્યારે જ્યારે આ ધર્મને ધારણ કરી અને પોતાના નામની વિજયતા મેળવવાની છે. જેને જેને વિજય મેળવ્યો છે એને હાલની તકે આપણે જે બોલીએ કે નથી બોલતા. હા, રામે આને નામ માથે વિજય મેળવી દીધો. કૃષ્ણ ભગવાને વિજય મેળવ્યો છે. રામદેવજી મહારાજે પણ આમાં વિજય મેળવ્યો અને સંત મહાન પુરુષોએ વિજય મેળવ્યો છે. એટલા માટે આપણે એની જે બોલીએ છીએ એમ આપણે શું કરવાનું છે? આપણે આપણા નામનો વિજય મેળવી લેવાનો છે. બીજું કશું કરવાનું નથી કે નહીં? વિજય મેળવી લો. કારણ કે દરેક મહાન પુરુષોએ કે ડારો દીધેલા છે કે ખાસ જમનો માર. જમ હજી સુધી કોઈએ જોયો ક્ષેત્રમાં છીંગડાળો દેખાડે આ ક્ષેત્રમાં અને પાડાની સવારી. તો આ પાડાની શું દિશા થાય? જ્યાં એની માથે જમ કૂદતો હોય તો આ બધું મહાન પુરુષોએ કારણ કે વિચાર કરજો. આ ઓલો માટીનો ગોળો છે એ પાણીયારેથી પડી જાય અને તૂટી ગયો તો કરો વિચારી ફેર સાંકડે સડે? એ ફેર સાંકડે સડતો નથી. કે આ ઘાટનું શું થાય મારા ભાઈ? લાવો, એક દિનના સમય આ ઘાટ તૂટી જવાનો છે. માટી ભેગી. એટલે કહેવાનો અર્થ એ છે કે 5 તત્વ છે. 5 તત્વ પોત પોતાનું વતન સંભાળી લેશે. પોતાનું વતન સંભાળી લેશે.
કારણ કે તેજ ભેગું તેજ, પવન ભેગો પવન, અને માટી ભેળી માટી, અને આકાશ ભેગો આકાશ. આ એનું વતન મેળવી લેશે, આપણે આપણું વતન મેળવું કરો હોશિયાર. મેળવેલો છે નહીં કે મારું વતન કયું છે એ ક્યારેય મેળવું નથી. આપણું જે વતન છે એ જ કારણ કે નિજ ઘર છે. નિજ ઘર સુધી પૂજી જાઓ, અને જે મહાન પુરુષો ગયા છે એ નિજ સુધી. અને નિજ કોઈ દી બીજમાં આવે નહીં. બીજમાં આવે તો ઉગવાની આંધાણી રહે ને, આ નહીં. એટલે અમારા બાપુ સાહેબે કીધું છે, આપણે આ ભાષા તાવડી કહીએ, અને ગુજરાતમાં આને કલાડી કહે. એટલે કે કલાડીના સંગ થકી કે જુવાર જેવો બગડે. આપણે ધાણી કરવી હોય તો એ કલાડીમાં નાખી અને કરવી પડે ને. કલાડીના સંગ થકી કે જુવાર જેવો બગડે, ઓગવા તણે કઈ આંધાણી નો રહે. ફેર આવવાનું જ ન રહ્યું કે નહીં. લોવારના સંગ થકી કે લોઢું જેવો બગડ્યું, થઈ તલવાર ને સીડ્યું અમૂલ્ય પાણી. કોનો સંગ થયો? લુવારનો કે નહીં. હે, પારસના સંગ થકી કે પથ્થર જેવો બગડ્યો, પથ્થર મટી ગયો થયો પારસ. આ સંગ ક્યાંના કીધા? એમ કહેશે કે નિરાતના સંગ થકી બાપુ જેવો બગડ્યા. નિરાતના સંગ થકી કે બાપુ જેવો બગડ્યા, જેને હાથમાં લીધો જાણી. આ જાણવાની જરૂર છે. સંગ હાસાનો. ગંગા સેતીએ તો ક્યાં સુધી પાનબાઈ ને કીધું છે કે જો સંગ તું કરો તો પાનબાઈ વસન વાળાની આડા ધડે સંગ તું કરવા જેવો નથી. નકર બીજો માર્ગ પકડાવી દે વાર લાગે. બીજો માર્ગ પકડાવતા વાર લાગે નહીં. માટે વસન વાળાનો સંગ. આટલા માટે અમારા હરજીવન મહારાજે કીધું છે કે આ વખતસર, સમયસર, વસનસર અને વિવેકસર આ જીવનને બનાવો. આવું જ્યારે જીવન તમારું બની જાય છે, આની આ મૂર્તિઓ છે, કાલે આમાંથી આનું પરિવર્તન આવી જાય. કાલ આનું પરિવર્તન બીજું. વાણીમાં, વર્તનમાં બધે ફેર. એટલા માટે વાણી, વર્તન અને વર્તમાન હંમેશની માટે શુદ્ધ. જ્યાંના મુખમાંથી શુદ્ધ વાણી નીકળતી હોય તો કોને ન ભાવે? બધાને પ્યારી લાગે કે ન લાગે? વિચાર કરવાનો આપણે. કારણ કે આપણું જીવન જો આપણે જ ન સુધારીએ તો બીજું કોણ સુધારે? આપણા જીવનનો આપણે જ વિચાર કરવાનો હોય. આજ રે એ સખી મારે આનંદની લે, આજ રે સખી મારે
થય સમઘેલી વારી મુખ જોયો ને થયા સમઘેલી. આ ઋષિ રે મુનિઓના ધ્યાન મનાવે મુનિઓના ધ્યાન મનાવે. હે ઋષિ રે મુનિઓના ધ્યાન મનાવે શ્યામળ્યો આવી મુજને બોલાવે આ જપત તીરથમાં કાયા નવ જાણું સુખડા રે આજ રે સખી મારે આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું ઘેલી કેને કહેવાય કે આ તન અને મન ની શુદ્ધિ ભૂલી ગઈ હોય એને એ કારણ કે હરિમુખ સિવાય ક્યારેય જોતી નથી. બધે જે જોવે છે એ બધા ગુરુમુખ ની જોવે છે અને ગુરુના દર્શન કરે છે. એટલા માટે જપ કે તપ કે તીર્થ ને વ્રત માં કાં જાણતી અને આ ઋષિ મુનિઓના ધ્યાનમાં આવે એવો નહીં. કારણ કે પ્રેમ ને વાલો વસ્તીઓ શું કરે પંડિત ને કાજી 32 ભાતના ભોજન ને ત્યાગી અને વેદુર ની ખાધી કે નહીં વેદુર ની ખાધી ભાજી. બીજા કોઈ જો બાંધવા જાય તો આ બંધાય એવો નથી પણ આને એના ભક્તો બાંધી લેશે. એટલા માટે કીધું છે કે મારા બાંધ્યા મારા હરિજન છોડી નાખે પણ હરિજન ના બાંધ્યા મારાથી ન છૂટે. કારણ કે બલિરાજાએ બાંધી લીધા છે ત્રણેયને. હા ત્રણેયને બલિરાજાએ બાંધી લીધા છે. લક્ષ્મીજી બેન થઈને ગઈ અને બલિરાજાને રાખડી બાંધી અને બલિરાજા કે માગ બેન માગ કે મારે કે વિષ્ણુ જોઈએ કે ભાઈ કે હું ક્યાં ના પાડું લઈ જાઓ. વિષ્ણુ ભગવાન કે એ નથી મેળ પડે એવું કે હું વસને બંધાણો એનું શું હું બંધાણો છું. એટલે જ્યારે ભક્તો જ્યારે ભગવાનને બાંધી લેશે અને કદાપી ભગવાન ના બાંધ્યા હોય તો એના ભક્તો છોડાવી દે કે નહીં. એટલા માટે આ ઋષિ મુનિ ના ધ્યાનમાં આવે ને એ જ શ્યામળિયો આજ મુજને બોલાવે છે. ના ગયા એ ગંગા ગોદાવરી કે કાશી ગંગા
આ ઘરી બેઠા આવી મળ્યા ચારે ધામના વાસી આજ ઘરે બેઠા મળે આવ્યા ચારે ધામના વાસી આમે હાલીને આવ્યા ને હા આમે હાલે કે નહીં કારણ કે ભગવાન ને ગોતવા માટે આખું જગત મથે પણ ગુરુ ને ગોતવા કોઈ મથતું કે મથે છે ગુરુ ને ગોતવા કોઈ મથતું નથી અને ગુરુ મળે છે કેવી રીતે શું હવે આ જયરામ ભાઈ કે છે જયરામ ભગત જય રામ ના શ્યામે તો સેજમાં મળ્યા એ જય રામ ના શ્યામે તો સેજમાં મળ્યા આ વાત રે વાતુમાં વાલો અઢળ કઢળિયા આયા જય રે સખી મારે આનંદની લે આવા ગુરુ મુખ જોયને હો થય સાવ ગેલી જયરામ ના શ્યામે ને તો સહેજમાં મળ્યા અને વાત રે વાતોમાં વાલો અઢળક ઢળ્યા શાસ્ત્ર ને 18 પુરાણ અને 4 વેદ ની 12 નું જ્ઞાન વાત વાતમાં આપી દીધું વાત વાતમાં કારણ કે આ જ્ઞાન જ્યારે સદગુરુ આગળથી જેને મેળવી લીધું છે એનો તો બેડો પાર છે પણ બીજાના કેટલાયના બેડા પાર કરી દીધા. કે નહીં? આ સદગુરુની કૃપા ને આયાની કરુણા અને આયાની દયા કારણ કે આ ધરમપુરમાં આજકાલનો નથી આવતો તમને એવું લાગતું હોય કે પહેલા વેલા આવ્યા અરજણભાઈ ને આનાય નહોતી ખબર તેદુનો હું અહીં આવતો અને આમાં બીજ રોપ્યું ને અંકુર ફૂટી ગયા છે વાંધો નથી અને હવે જયારે એ વડલો જયારે ફાલશે ત્યારે એની શાખાયું રેડિયું ના આવશે કે નહીં? એની શાખા આટલા ગુરુ અને શિષ્ય એટલે ગુરુ ને વારે વારે શિષ્ય એમ કહેતો કે એક વખત તો ગુરુ મહારાજ આવો કે આવીશ ખરો એ વાત નક્કી પણ જે દી તારી શાખા અહીં સુધી પૂજી જાય
એટલે અવશ્ય હું આવી. શાખા ક્યાને કહેવાય કે જેને જેની શાખા વધે છે એની કિંમત વધે કે નહીં? હા. અને આના વખાણ જ્યારે ના સુધી પૂગે કે ના અર્જણભાઈ જેવો ન થવાય, આવા જ્યારે એના શાખાઓ ના પૂગી જાય, ગોકુળભાઈ જેવું ના થવાય, આવી શાખાઓ પૂગે ત્યારે ગુરુને સમજી લીજો, ત્યારે શાંતિ થાય કે હવે બરાબર કે નહીં? ઈચ્છા થાવ નજીક છે. આટકોથી ત્યાં કાશીમાં ગઈ હતી શાખા. ગઈ છે ને? અરે દુનિયાના હરે જાય એ શાખા વધારવી એ પોતાના હાથમાં છે. અરે એટલે મહેરબાની કરીને કહું છું કે જ્યાં સુધી શુદ્ધ બોલી નીકળે ત્યાં સુધી શુદ્ધ બોલી બોલવી, વેખરી ભાષા ક્યારે બોલતા નહીં. અને જો વેખરી બોલ્યા તો સમજી લેવાનું કે અંકુર ફૂટેલા છે ને એનાથી જ કરમાઈ જાય છે કે ન કરમાઈ જાય? હા. એટલે શુદ્ધ ભાષા, શુદ્ધ વાણી, શુદ્ધ વ્યવહાર, શુદ્ધ ભાવના તમારે નક્કી સમજી લેવાનું કે બધા જે છે એ પરમાત્માનું સ્વરૂપ છે, બીજું કોઈ છે નહીં. નહીં. હાથ જોડતા શીખી જાઓ